રાજકોટમાં ગેંગ વોરને લઈને મૃતકના પરિવારજનોએ જે આરોપ પોલીસ પર લગાવ્યા છે તે મામલે અત્યારે પત્રકાર પરિષદ ચાલી રહી છે। ને હું અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવકારું છું। રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 1/17 ઇપીકો કલમ 302-120B મુજબના ગુનાના ફરિયાદી દેવરાજભાઈ જયરામભાઈ લુણાગરિયા રહેવાસી રાજકોટ વાળાઓએ તેમના પુત્ર પ્રકાશ દેવરાજભાઈ લુણાગરિયા તથા શક્તિસિંહ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા રહેવાસી રાજકોટ વાળાના મોત બાબતે રાજકોટના પોલીસ અધિકારી અને કર્મચારીઓ તથા તપાસમાં ખુલે તેની સામે નોંધાવેલ ફરિયાદની તપાસ મને તટસ્થતાપૂર્વક અને તલસર્વથી થઈ શકે તે સારું સોંપવામાં આવેલ। રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ના ટીમને વોન્ટેડ આરોપી શક્તિ ઉર્ફે પેંડો અને તેના સાગરીતો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે છે તેવી ગુપ્ત માહિતી મળેલ, જેથી ડીસીબી ટીમના માણસો ધાંગધ્રા ખાતે ગયેલા અને ધાંગધ્રા સ્થાનિક પોલીસની મદદ મેળવેલી અને સ્થાનિક પોલીસને લઈને નરસિંહપુરા વિસ્તારમાં મહાવીરસિંહ ઝાલાના પાટિયા હાઉસ ખાતે ઓળખાતા મકાને ગયેલા અને ત્યાં તપાસ કરતા મહાવીરસિંહના ઘરેથી દારૂની ભઠ્ઠી તેમજ 2 પીધેલા માણસો મળી આવેલ, જે બાબતે ધાંગધ્રા પોલીસે પ્રોહિબિશનના ગુના નોંધેલ। રાજકોટ શહેર ડીસીબી ટીમે શક્તિ ઉર્ફે પેંડા સહિત તેના બીજા સાગરીતોને ધાંગધ્રાથી મળી આવેલ તેઓ પાંચેય જણે રાજકોટ લાવી શક્તિસિંહ પેંડા અને તેના સાગરીતો સાથે રહી ગુનાઓ કરતા હોવાનું જણાતા તેઓ બતાવેલ જગ્યાઓ વેરીફાઈ કરવામાં આવેલી। થોડા વિસ્તારના આજી જીઆઈડી વિસ્તારમાં અવારનવાર લૂંટો કરેલા તેઓએ હકીકત જણાવેલી। ત્યારબાદ ડીસીબી ટીમ શક્તિ ઉર્ફે પેંડા સહિતના 5 જણાને આજી જીઆઈડીસી વિસ્તારમાં લૂંટના ગુનાઓ કરેલાનું જાણતા ડીસીબી ટીમે આ 5 જણાને પોઈન્ટ શ્રી ગડુ સાહેબને સોંપેલ, થોડા પોલીસ સ્ટેશનના પોઈન્ટ શ્રી ગડુશ્રીને સોંપેલ। આ ગુનાના કામે જે ગુનો દાખલ થયો ડીસીબી પોલીસ સ્ટેશનનો એ કામે ત્યાર પછી મેં તપાસ સંભાળ્યા બાદ મરનારના વાલી સગા સંબંધીઓને પૂછપરછ કરેલી, તેઓના નિવેદનો મેળવેલા તેમજ થોરડા પોલીસ સ્ટેશનના ગુના નંબર 1/2017 તથા 2/2017ના કામે પકડેલા આરોપીઓ પ્રકાશ રણછોડભાઈ પરમાર, કાદર નિયાઝભાઈ મલેક, યુવરાજસિંહ લાલુભા ઝાલા ને તપાસવામાં આવેલા। તપાસ દરમિયાન થોરડા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રાજકોટ સમક્ષ ઉપરોક્ત સાહેબોથી ઓળખ પરેડ કરવામાં આવેલી, જેમાં થોરડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ગડુને ઓળખી બતાવેલા। ત્યારબાદ રાજકોટ શહેરના કુવાડા રોડ ઉપર આવેલ લાઈફ કેર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તથા ડોક્ટર અને સાહેબોને તપાસતા મહત્વની કડી તપાસમાં મળી આવેલ, જેમાં લાઈફ કેર હોસ્પિટલ ખાતે થોરડા પોલીસ ઇન્સ્પેક્ટર ગડુ તથા તેમની સાથે અનિલસિંહ હરદેવસિંહ ગોયલ ભોગ બનનાર પ્રકાશને લઈને સારવાર માટે લઈ ગયેલા, જ્યાંથી ડોક્ટરશ્રી હાજર ના મળતા ત્યાંથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા। ત્યારબાદ લઈ ગયેલા અને ત્યાં
તે ત્યારબાદ એ અંગેના જે કંઈ થોડા પોલીસ સ્ટેશને ગુના નોંધેલા તે અંગેની તપાસ કરતા થોડા પોસ્ટેના પોસઈ એસબી સોલંકી તથા પોલીસ કર્મચારીઓ હિતેશ રતાભાઈ પરમાર, ચેતનસિંહ રઘુવીરસિંહ ગોહિલના નામો ખુલવા પામેલ, જેઓને સતત પૂછપરછ દરમિયાન તપાસમાં મળેલા પુરાવા આધારિત આજ રોજ વહેલી સવારે કલાક 4 વાગે તમામને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં પુરાવાનો નાશ કરવા, ખોટો પુરાવો ઉભો કરવા અંગેની હકીકત જણાઈ આવેલ છે. જે મુજબ મરનાર બંનેને માર મારી ખૂન કરી નાખવા તથા ગુન્હાના પુરાવાનો નાશ કરવા અંગે તથા અન્ય ખોટો પુરાવો ઉભો કરવા અંગેની કલમો સહિત આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે. હું તપાસ કરી રહ્યો છું. આપી દો બધાને જે લોકોની પૂછપરછ દરમિયાન આજી ડેમ વિસ્તારમાંથી લૂંટ કરેલાની હકીકત જણાવેલ હોય જેથી થોડા પોલીસ સ્ટેશન સોંપેલા. જે એ વિસ્તારમાં ગુના કરેલાની હકીકત જણાવેલ હોય અને થોડા પોલીસ સ્ટેશન તેઓ એ બાબતે સોંપેલા. એ થોડા પોલીસ સ્ટેશન બનાવ છે એ બાબતે નથી દાખલ. મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ પર જે આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ પીઆઈ સહિત જે 5 પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી તે જ મામલે રાજકોટના એસીપી અત્યારે પત્રકાર પરિષદ સંબોધી હતી. ખુદ તેઓ તપાસ કરી રહ્યા છે અને આગળ આ તપાસ ચાલશે તેવી પણ તેઓએ વાત કરી હતી.